નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારીઓ કર્મચારીઓના મતદાન બાદ આજે પોલીસ અધિકારીઓ કર્મીઓએ કર્યું મતદાન। સરદાર વિનય શાળા ખાતે 2 દિવસ પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન કરાયું। વડોદરા શહેર રાવપુરા વિધાનસભા ખાતે પોલીસ કર્મચારીઓ ફરજ બજાવતા જેમાં 2400થી વધુ પોલીસ કર્મીઓએ 2 દિવસ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે, ત્યારે આજે મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા દરમિયાન પ્રક્રિયા ચાલશે। રાવપુરા વિધાનસભામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન વડોદરા શહેર સરદાર વિનય શાળા ખાતે કરાયું હતું, જેમાં પોલીસ કર્મચારીઓ પોતાનો મત આપવાનો અધિકારથી વંચિત ન રહે તે માટે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન કરાયું, જેમાં 2400થી વધુ પોલીસ કર્મીઓ મતદાન કરશે ને સરદાર વિનય મંદિર સ્કૂલ કારેલીબાગ સ્થિત ફેસિલિટેશન સેન્ટર ખાતે પોલીસ જવાનો અને ચૂંટણીમાં ફરજ બજાવનારા કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું। આજરોજ રાવપુરા વિધાનસભામાં જે પોલીસ કર્મચારીઓની ઓફિસ આવેલી છે અને જે રાવપુરા વિધાનસભાને અલોટ થયેલા છે તે તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન ECIની ગાઈડલાઇન મુજબ આજે અહીંયા આગળ સરદાર વિનય વિદ્યાલય ખાતે ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને આજે સવારથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। કુલ આશરે 2400 જેટલા પોલીસ અધિકારીઓ છે અને કર્મચારીઓ બંને મળીને આજે અને કાલે એમ 2 દિવસમાં આ જે મતદાનની પ્રક્રિયા છે પોસ્ટલ બેલેટ દ્વારા એ અમે પૂર્ણ કરવાના છીએ અને અત્યારે 8 વાગ્યા મતદાન શરૂ થયું છે અને 5 વાગ્યા સુધી આજે ચાલશે અને બાકીના જે કર્મચારીઓ છે એમનું આવતીકાલે પૂર્ણ કરવામાં 2 દિવસમાં આખી આ પ્રક્રિયા રાવપુરા વિધાનસભા ખાતે પૂરી કરવામાં આવશે। અલગ અલગ મત વિસ્તારમાં જતા કર્મચારી અધિકારીઓ કયા પ્રકારની વ્યવસ્થા છે? ખાસ કરીને પેટા ચૂંટણી પણ છે, તો કોઈ એ વિસ્તારમાંથી આવતો હોય તો તેમની માટે કયા? જો પેટા ચૂંટણી છે વાઘોડિયા ખાતે, ત્યાંના મતદાર હશે તો તેઓ માટે પણ વાઘોડિયાથી પણ બેલેટ મંગાવવામાં આવેલા છે, તો એ પ્રકારના કર્મચારીઓ કોઈ હશે તો એમને 2 વોટ આપવાના રહેશે।